જૂનાગઢની માળિયાહાટીનાની મેઘલ નદી પણ બે કાંઠે વહેવા લાગી છે। મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાની સાથે જ તંત્ર ત્યાંનું એક ખૂબ એલર્ટ બની ચૂક્યું છે। નદી પટમાં અવરજવર ન કરવાની તંત્ર દ્વારા ખાસ સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી પટમાં ન જવા માટે સ્થાનિક લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે। અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તે પ્રકારની સૂચના પણ આવી શકે છે। ભારે વરસાદને પગલે ત્યાંનું જનજીવન એક ખૂબ અસરગ્રસ્ત થયું છે। માઠી અસર જનજીવનને પહોંચી રહી છે। માળિયાહાટીનાની આ મેઘલ નદી છે જેની તસવીરો અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ નદી અત્યારે બે કાંઠે વહેવા લાગી છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને આ ભારે વરસાદને કારણે નદીમાં સતત નવા નીરનું આગમન થઈ રહ્યું છે। નવા નીરનું આગમન થતાની સાથે જ નદી એ રુદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। અનેક એવા ગામડાઓને તે પ્રભાવિત કરી રહી છે। જોઈ શકો છો અત્યારના કે જે મેઘલ નદી છે તે ઘોડાપૂર આવ્યું છે। ધોધમાર વરસાદને પગલે જે પાણી જે છે તે આવી રહ્યું છે, અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે। ખાસ કરીને માળિયામાંથી જે પસાર થતી મેઘલ નદીમાં જે ઘોડાપૂર આવવાને કારણે અવિરત વરસાદ ચાલુ છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અને સાવચેત રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ તરફ સંદેશ ન્યૂઝ માળિયા। આ તરફ